જય કિસાન. તો ખેડૂત મિત્રો, 13 ઓગસ્ટે સૂર્યદેવે આપ્યા વરસાદના સંકેત. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચંદ્રદેવે પણ આપ્યા ભારે વરસાદના સંકેત. એ પણ સૌરાષ્ટ્રમાં કે જ્યાં વરસાદ આવવાનો હોય તેની પહેલાં આવું જોવા મળેલ છે. અને ખેડૂત કે જે તેના નેજવા માંડી અને સૂર્યદેવ કે ચંદ્રદેવ જ્યારે સંકેત આપે ત્યારે સમજી જાય છે કે ભારે વરસાદ આવવાનો છે. તો હવે વૈજ્ઞાનિક ભાષામાં આ ઘટનાને સન હેલો તરીકે ઓળખવામાં આવે છે અને ચંદ્રદેવને જે કુંડાળું બને છે તેને મૂન હેલો તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યમાં જ્યારે કુંડાળું બને તે એક દુર્લભ કહી શકાય, કારણ કે વર્ષમાં એકાદ બે વાર જ આવું બનતું હોય છે. આ એક વાયુમંડળની ઘટના છે જેમાં સૂર્યની આસપાસ રંગબેરંગી ગોળાકાર દેખાય છે અને રીંગ જેવું સૂર્યનું એને સૂર્યનું વલય પણ કહેવાય છે. અને સન હેલો ત્યારે બને જ્યારે આકાશમાં ઊંચાઈએ બરફના સ્ફટિકો એટલે કે આઈસ ક્રિસ્ટલ એટલે કે બરફના ટુકડાવાળા વાદળોમાંથી સૂર્યપ્રકાશ પસાર થાય ત્યારે આવા વાદળો 5 થી 10 કિલોમીટરની ઊંચાઈ હોય છે. અને બરફના નાના ટુકડામાં સૂર્યપ્રકાશ પસાર થાય ત્યારે વાંકો વળી જતો હોય, જેને હિસાબે આવી આકૃતિ દેખાતી હોય છે. આ ઘટનાને ચંદ્રમાની આજુબાજુ પણ આ જ રીતે થતું હોય. તો આ જે પ્રકાશ છે તે 22 ડિગ્રીની આસપાસ એક રીંગ બનાવતો હોય, જેને 22 ડિગ્રી હેલો તરીકે પણ ઓળખવામાં આવે છે. અને હાલની પરિસ્થિતિ એવી છે કે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ગુજરાત તરફ આવે અને ખાસ કે આ ઘટના સૌરાષ્ટ્રમાં જોવા મળી. સૌરાષ્ટ્ર માટે આ ભારે વરસાદની